મહાભારતની કથા, મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એની પહેલા ભગવાન શાંતિદૂત બનીને આવ્યા છે હસ્તિનાપુર. પ્રસ્તાવ નિષ્ફળ ગયો, દુર્યોધન માન્યો નહીં, અને પછી ભગવાન વિદુરજીના ઘરમાં બેઠા છે. આપણે કથા જાણીએ છીએ કે દુર્યોધને મેવા બનાવીને રાખ્યા, 56 ભોગ બનાવીને રાખ્યા. ભગવાન એની થાળી ન જમી અને દુર્યોધનના ઘરે સાદું જમણ જમ્યા. ભાવ ન હોય તો 56 વાનગી મને ન ખપે, મને તો ભાવ હોય તો બાજરાનો રોટલો ને છાશ મળી જાય તો હું એ ખાઈ લઉં. ભગવાન વિદુરજીને ત્યાં આવ્યા છે. અને એવામાં એક દ્વારપાળ અંદર આવ્યો છે. વિદુર બેઠા છે, શ્રી કૃષ્ણ બેઠા છે, એમાં દ્વારપાળ આવ્યો અને વિદુરને કહે છે, વિદુરજી, અંગરાજ કર્ણ આવ્યા છે. અંગ પ્રદેશનો રાજા, દુર્યોધનનો પરમ મિત્ર કર્ણ આવ્યો છે. અને ભગવાન કહે છે, વિદુરજી કહે છે કે એને અત્યારે વેઇટિંગ રૂમમાં બેસાડો, હું મારા અતિથિ સાથે બેઠો છું, શ્રી કૃષ્ણ સાથે બેઠો છું. તો કે વિદુરજી, વાત એમ છે કે એ તમને મળવા નથી આવ્યા, તો કે તમારા અતિથિ શ્રી કૃષ્ણને મળવા આવ્યા છે. અને કનૈયાએ હુકમ કર્યો, એને અંદર મોકલો. અંગરાજ કર્ણ આવ્યો છે અને દ્વારકાધીશની માફી માગે છે કે હે કેશવ, હે માધવ, મારા મિત્ર દુર્યોધને તમારું અપમાન કર્યું, એના બદલામાં હું તમારી માફી માગું છું. અને ત્યારે કેશવ શ્રી કૃષ્ણ કર્ણનો પીઠ થપથપાવતા હોય અને કહેતા હોય કે વાહ, કોઈને મિત્ર મળે તો કર્ણ જેવો મળે, કે જે પોતાના ભાઈબંધની ભૂલની ક્ષમા માગવા માટે આવ્યો. મિત્ર મળે તો કર્ણ જેવો મળે. પ્રભુ, એને તમારા સાથે આવું વર્તન ન કરાય. અરે કોઈ દૂત સાથે, રાજદૂત સાથે આવું વર્તન ન કરાય. અને તમે તો દ્વારકાધીશ છો, તમારી સાથે તો આવું બિલકુલ ન કરાય. હું જાણું છું, ક્ષમા કરો. બદલામાં એવું હોય તો મારું આખું અંગરાજ તમને આપી દઉં. બદલામાં એવું હોય તો મારું શરીર તમને આપી દઉં. ભગવાને કીધું, શરીર છોડવાની ને શરીર દેવાની એટલી ઉતાવળ કરમાં, મહાભારતના યુદ્ધમાં બધાઈને મૂકવું પડશે. એટલી ઉતાવળ કરમાં. તારા મિત્ર માટે ક્ષમા માંગવા આવ્યો છે ને, તને હું ક્ષમા